નમસ્કાર, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે. લખતરના ઘણાતને ગજેડા વચ્ચેનો રોડ ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવતા મામલતદાર તપાસ માટે પહોંચ્યા. ઘણાત ગામના સરપંચ અને ગંજડા ગામના લોકો દ્વારા ઘણાત અને ગંજેડા વચ્ચે આવેલ રોડમાં ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવતા કલેક્ટરને આ બાબતની રજૂઆત કરાઈ હતી. 2 મહિના પહેલા દબાણ દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે 2 મહિના વીતી જવા છતાં કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ઘણાત ગામના ગ્રામજનો રજૂઆત કરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. કલેક્ટરને રજૂઆત કરવા પહોંચેલા ખેડૂત દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે રજૂઆતના પગલે તાત્કાલિક કલેક્ટર દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર અને લખતર મામલતદારની સ્થળ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન ખેડૂતોએ દ્વારા કરેલ રોડનો ખોદકામ કરી પોતાના ખેતરના બંધપાળા કર્યાનું સામે આવ્યું હતું અને ખોદકામ કરતા રોડ સાંકડો થયો હતો. ગંજડા અને ઘણાદ રોડ પર વહેલી સવારમાં સ્કૂલની બસો ચાલતી હોવાનું અને અકસ્માત થાય તેનો ગ્રામજનોને ભય સતાઈ રહ્યો છે. ગંજડા અને ઘણાદ રોડ પર ગત વર્ષે 8 થી 9 અકસ્માત સાંકડા રોડના કારણે સર્જાયા હતા. લખતર તાલુકાના ઘણાદથી ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામ જવાનો રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણાદ ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ ગામના સદસ્યો અને ગ્રામ લોકો દ્વારા તેમજ ગંજેડા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટર અને મામલતદારને રોડ સાંકડો થતા બંને ગ્રામજનો દ્વારા પોતપોતાના તાલુકાના મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે કાર્યવાહી ન થતા બંને ગ્રામજનો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના અનુસંધાને તેઓએ બંને ગામ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા સંકલન મીટિંગમાં પ્રશ્નો મૂકવા હતા. જેના અનુસંધાને ધ્રાંગધ્રા મામલતદાર અને નાયબ કાર્યપાલક ઇજનેર પી.કે. પટેલ દ્વારા ખેડૂતોને નોટિસ આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જે નોટિસ 2 મહિના વીતી જવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ઘણાદ ગામના સરપંચ શીતલબેન ભરતભાઈ ગોહિલના લેટર પેડ સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ ગોહિલ તેમજ ઉપસરપંચ ભરતભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ઘણાદ ગામ પંચાયત સભ્ય રમેશભાઈ વાઘેલા, દીપકભાઈ પરમાર તેમજ ગ્રામજનો કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ માટેના ધ્રાંગધ્રા કાર્યપાલક પી.કે. પટેલ તેમજ લખતર મામલતદારને આદેશો કરવામાં આવ્યા હતા. કલેક્ટરના આદેશ થતાં લખતર મામલતદાર એચ.આર. પરમાર તેમજ સર્કલ ઓફિસર વનરાજસિંહ પરમાર અને ધ્રાંગધ્રા કાર્યપાલક ઇજનેર પી.કે. પટેલ સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા. જેમાં ખેડૂતો દ્વારા રોડ કાપીને પોતાના ખેતર પર બંધપાડા બનાવી લઈ રોડ સાંકડો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું અને કામે દિવસોમાં રોડ કાપીને જે લોકોએ બંધપાડા કરેલા છે અને રોડ સાંકડો કરેલો છે તે માપીને તેઓ ખેડૂતોને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે. રોડ પર અતિશય ઝાડી ઝાકડા તેમજ બાવળો વધી જતા તાત્કાલિક ધોરણે જેસીબી દ્વારા જંગલ કટિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું.